પ્રેમથી મહેમાન મન રોકાય છે, પ્રેમથી મહેમાન મન રોકાય છે, ચાલવાની ચાલ ચાલી જાય છે. પ્રેમથી મહેમાન મન રોકાય છે, ચાલવાની ચાલ ચાલી જાય છે. જન્મ આપી અર્થને સંતાય છે, જન્મ આપી અર્થને સંતાય છે. જીભ ખાલી શબ્દથી બંધાય છે, જન્મ આપી અર્થને સંતાય છે, જીભ ખાલી શબ્દથી બંધાય છે. વાદળા આવી જશે વૈશાખમાં, વાદળા આવી જશે વૈશાખમાં, વાયરો એ બીકમાં મુકાય છે. વાદળા આવી જશે વૈશાખમાં, વાયરો એ બીકમાં મુકાય છે. ભૂખ મોટી પેટ નાનું આપજો, ભૂખ મોટી પેટ નાનું આપજો, પ્રાર્થના ખેડૂતની સમજાય છે. ભૂખ મોટી પેટ નાનું આપજો, પ્રાર્થના ખેડૂતની સમજાય છે. આરતીનો ઘંટ વાગ્યો ને થયું, આરતીનો ઘંટ વાગ્યો ને થયું, આ છડી મારી જ પુકારે છે. આરતીનો ઘંટ વાગ્યો ને થયું, આ છડી મારી જ પુકારે છે. માંગવાનો વત્સ મોકો ના મળ્યો, માંગવાનો વત્સ મોકો ના મળ્યો, જે જોઈએ બધું વેચાય છે. માંગવાનો વત્સ મોકો ના મળ્યો, જે જોઈએ બધું વેચાય છે. ના અહીં ના ત્યાં કશું એ થાય છે, જે મનોમન થાય તે દેખાય છે. તાલીઓ. ધવલ સાથે પહેલા પણ વાત થયેલી કે આવનાર મિત્રોમાં સાહિત્ય કે કવિતાના પ્રેમીઓ, ચાહકો કે ઇવન કવિઓ પણ ખૂબ ઓછા છે. એટલે જેમને કવિતાનો એટલો સંપર્ક ના હોય એમને જરા થોડી ઘણી સમસ્યા થતી હશે. ડેફિનેટલી કવિતા એક એવી સ્ત્રી છે કે જેનો સંપર્ક ના હોય તો એ બહુ નકામી લાગે. એટલે એ કેટલી સુંદર હશે એ થોડુંક જાતે સમજી જવાનું છે. ધરામાં બીજ જેવી લાગતી હતી, ધરામાં બીજ જેવી લાગતી હતી, બધી ઈચ્છા અનેરી લાગતી હતી. ધરામાં બીજ જેવી લાગતી હતી, બધી ઈચ્છા અનેરી લાગતી હતી. હું એ તારુણ્યની વાત કરું છું, હું એ તારુણ્યની વાત કરું છું, ખરેખર જે જુવાની લાગતી હતી. હું એ તારુણ્યની વાત કરું છું, ખરેખર જે જુવાની લાગતી હતી. ટીનેજમાં હોય ને ત્યારે બધાને એવું લાગે હું બહુ યંગ છું, એકદમ યંગ છું એમ. મને યાદ છે કે અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા, છાપામાં આવેલું કે નવયુવાન મુખ્યમંત્રી. હી વોઝ સમથિંગ અરાઉન્ડ 42 or that. તો મને બહુ શોખ લાગતો હતો. આવા ડોહાને આ લોકો યુવાન કહીએ. એટલે તારુણ્ય એ દેટ ઇઝ વે બિયોન્ડ ડિફરન્ટ થિંગ. ઇનફેક્ટ જોવાની ઇલ્યુઝન નથી, તારુણ્ય જ ઇલ્યુઝન છે. હું એ તારુણ્યની વાત કરું છું, હું એ તારુણ્યની વાતો કરું છું, ખરેખર જે જુવાની લાગતી હતી એ લોક લાડીલી, પરંતુ હતી એ લોક લાડીલી, પરંતુ મને તો ફક્ત મારી લાગતી હતી. એ લોક લાડીલી, પરંતુ મને તો એ ફક્ત મારી લાગતી હતી. અમારી જેમ તું એ શ્વાસ લેતી, અમારી જેમ તું એ શ્વાસ લેતી, છતાં સૌને નવાઈ લાગતી હતી. અમારી જેમ તું એ શ્વાસ લેતી, છતાં સૌને નવાઈ લાગતી હતી. જરા એણે કસર છોડી હશે, જરા એણે કસર છોડી હશે, હકીકત સાવ સાચી લાગતી હતી. થોડીક એણે મહેનત કરી હોત તો મને આ જગત સંપૂર્ણ સ્વપ્ન લાગતું હોત. એ વાત છે આમાં. જરા એણે કસર છોડી હશે તે હકીકત સાવ સાચી લાગતી. જે આજે વત્સનો ધબકાર છે તે
જે આજે વત્સનો ધબકાર છે તે કરામત કલ્પનાની લાગતી હતી. જે આજે વત્સનો ધબકાર છે તે કરામત કલ્પનાની લાગતી હતી. ધરામાં બીજ જેવી લાગતી હતી, બધી ઈચ્છા અનેરી લાગતી હતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને તમે સૌ વિઝા માટે નથી બેઠા એટલે વિઝામાં એવું કહેવાય છે કે હસતો ફોટો હશે તો કેન્સલ કરશું. પણ સ્વાઇન ફ્લૂ ને લીધે ઘણા અડધા ચહેરાઓ દેખાઈ રહ્યા છે. એકચ્યુઅલી વાઇન ફ્લૂ હોવો જોઈએ, પણ ગુજરાતમાં બેઠા છીએ એટલે શક્ય નથી. બહુ સરસ પ્રયોજન. બે મિલન ત્રિવેદી અમે અહીંયા છીએ, એક મોરબી વાળા. ઘણીવાર એને ટેક કરવાનું હોય અને મારામાં એ પોસ્ટ આવી જતી હોય છે. હજી સુધી એની ગર્લફ્રેન્ડ મને ક્યાંય ટેગ નથી થઈ, જેનું દુઃખ છે. મારામાં એ આશા રાખી નહીં શકે. પણ ગુજરાતીનો માહોલ છે, ગુજરાતી લોકોની અમુક વાતો કરવી છે મારે. બરાબર અડધી કલાક પછી હું જેલમાં આવીશ, સાબરમતી જેલમાં, કારણ ત્યાં પ્રોગ્રામ છે. તમને એમ થાય મોઢું જોઈને એવું થતું હોય કે આ લાગનો જ છે, એવો જ છે. પણ આજે ઈટીવી નું એક પ્રમોશન છે એટલે ત્યાંથી બપોરે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં એ બે પ્રોગ્રામ છે. આજે કેતકી દવે ને બધા સાથે છીએ અમે. પણ ખાસ અહીં આવવાનું હું જતું ન કરી શક્યો. માનસિક રીતે એકવાર ત્યાં નીકળી પણ ગયો, પણ ત્યાંથી પાછો આવ્યો. હું નહીં જવું તો છે 10 મિનિટ. પણ ગુજરાતી માહોલ છે, ગુજરાતીઓની અમુક વાતો કરવી છે, ગુજરાતીઓની અમુક ખાસિયતોની વાતો કરવી છે. તમને પણ ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે, પણ તમે કદાચ માર્ક કરી અને કહેતા નહીં હો. પણ હું તમને કહું કે પુરુષો જનરલી આપણે હિન્દી શીખીએ છીએ તો સ્કૂલમાં શીખીએ છીએ. જેટલું ભાંગ તૂટું આવડતું હોય, ઇધર સે વળાંક લે લેના, ડાબી બાજુ વળના, જમણી બાજુ વળના, આ બધું આપણું કોમન છે. પણ બહેનો છે ને એ સ્કૂલમાં નથી શીખતા, એ પાણીપુરી વાળા ભૈયા આગળથી શીખે છે. ધનુ રૂપાડે એવું હિન્દી ચાલુ કરે, ભૈયા મોટી મોટી પૂરી દેના, गाना वाली नो देना, पानी ढोलाता है तो कोई बगड़ती है, पर सासू को खबर पड़ जाती है कि चोरी छुपी निकला हुआ है. पुरुषों पाણીપુરી નથી ખાતા, બહેનો શું કામ ખાય છે? કારણ પાણી ખાટું છે, એમને ખટાશ ગમે. પુરુષો તો પહેલેથી જ ખટાશ પકડી ગયા હોય એટલે ખાલી પૈસા ચૂકવવા જાય. પણ ગુજરાતીની ખાસિયત, બહેનો 100 રૂપિયાની પાણીપુરી ખાય, 100 રૂપિયા રોકડા આપે, પણ છેલ્લી 5 મફતની કોરી ન ખાય તો આગળ 100 નો સ્વાદ ના આવે. આ આપણી ગુજરાતીની ખાસિયતની વાત કરું. હા, જુવાર બહેનો ખાય ને તો વાંધો નથી, પણ મોઢામાં ફર્નિચર ન હોય અને ખાવા ગયા હોય. અમારા રાજકોટમાં તો એક ભૈયાએ ના પાડી દીધી, એક માજી તમારે પાણીપુરી ખાવાનો શું કામ ન આવું? અમારે પાણીપુરી નો કામ, જો રોકડા પૈસા આપી, અમારે પાણીપુરી માજી તમારે ન આવું, કોઈ કામ ન આવું, તમારે રોકડા પાણીપુરી ના પૈસા પડે કે ન આવું માજી કે તમે પૂરી મોઢા મૂકીને ડાબલી બંધ કરો, પિચકારી મારી પૂરું ડાળો. તમારે ઘરે પાર્સલમાં લઈ જાવી, જ્યુસ કરીને પી જાવી, પણ આઈ લોહી ન પીવો. પુરુષો ખુશ થાવ માં, પુરુષો ઓછા નથી હો. હાઈવે ઉપર 4 જણા ડ્રાઈવ કરીને નીકળ્યા હોય તો ભ્રષ્ટાચારની વાત કરતા હોય. આ દેશ ન ચાલે, આટલા બધા કહું પણ ફલાણામાં આટલા કરોડ ખવાઈ ગયા, આટલા આ દેશ ચાલે જ નહીં. પાછું ટોલ નાકું કેમ ઠેકાડવું એ ચાલતું હોય મગજ. જુદા જુદા કાર્ડ રાખે. હવે એક બે ફ્રેન્ડ્સ નું કાર્ડ નીકળશે ટૂંક સમયમાં, ટોલ નાકા ઉપર હાલે એવું. આપણે પ્રપોઝલ મૂકીએ, પણ આ ગુજરાતીઓની આપણે બહાર નીકળીએ તો બહારનું પાણી ના પીએ, જુવાન જોન મિનરલ વોટરનો શીશો લઈએ, પણ પાણી ખાલી થાય એટલે શીશો નાખી નહીં દેવાનો, ફરીથી પાણી ભરીએ વાપરીએ, પાણી ભરીએ વાપરીએ, પાણી ભરીએ વાપરીએ. જુવાન શીશો વૃદ્ધ થઈ જાય, એના અસ્તિત્વ ઉપર ઊભો ન રહી શકે એવો થઈ જાય ત્યાં લગી વાપરીએ આપણે ગુજરાતી. ઘરે આઈસ્ક્રીમ પાર્ટી હોય, ઘરમાં 250-300 જણાને આઈસ્ક્રીમ ખવડાવવાનો, એટલે ઘરના 4 જણા આઈસ્ક્રીમ ચાખવા જાય, 4-5 જાતનો આઈસ્ક્રીમ ચાખે, પણ નક્કી જ થાય છે ઘરેથી નક્કી કરીને કે આવે કાજુ દ્રાક્ષ. પણ પહેલેથી નહીં કહેવાનું, 4-5 જાતનો ચાખવો પડે. બેનો શેરડીનો રસ પીવા જાય એટલે ચીચુડા વાળાને કે બરફ ઓછો નાખજો, મને બરફ ઓછો ભાવે.
એનું માને પણ ખરો. આપણે જો કીધું હોય ને બરફ ઓછો લાગતો આપણે તો ખરાબે પી તો શેરડી નો લાગે આવતો એટલો આવે, પણ બહેનો કે ને આટલો બરફ નાખીને આખો ગ્લાસ ભરી દે. 4-5 ઘૂંટડા મારીને પાછો ગ્લાસ આગળ ધરે, થોડોક બરફ નાખે ગોટી ચડાવી. સાહેબ ધંધાવાળા ને ભિખારીને ગોટી ચડાવવાળા માત્ર બહેનો જ છે. પુરુષ આગળ કોઈ ભિખારી ભીખ માંગવા આવે આપણે બહુ કકડાવીને કાઢી મૂકી, હવે કામ ધંધો કર જુવાન થઈને ભીખ માંગે શરમ નથી આવે કા પૈસા દઈને આપી હાલ નીકળ. બહેનો આવું કાંઈ ના કરે. બહેનો આગળ હાથ ધરે બેન કંઈક આપો એટલે એ હળવે કરીને પર્સ ખોલી લે, ઓલાને આશા જાગે કંઈક મળશે. એ બે ચાર પર્સના ખાના ખોલીને પછી હળવે કરીને કે છૂટા નથી, ઓલાને એમ થાય ઉભો રહો જાઓ, ગોટે ચડાવી દે. આ બધી ખાસિયતો સાહેબ ગુજરાતીની ઝપટે ન ચડાય. આ છેલ્લો એક જોક કરીને મારી વાણીને વિરામ આપીશ કે ઘણા વક્તાઓ છે, આ બધા વક્તાઓ છે સાહેબ, ગુજરાતીની ઝપટે ન ચડાય. હમણાં તો એનઆરઆઈની સીઝન, લગ્ન કરવા માટે તમે જોજો કબૂતરમાં એને ન નડતા, ભગવાને ઉપરથી એને મોકલા છે વિઝા આપીને, એ ગમે ત્યારે તમે લગ્ન કરી શકશો. અને પોતે એવી સીઝન, આર્ટિસ્ટો નવરા હોય, મંડપવાળા નવરા હોય, ઓછા પૈસે પતી જાય. પણ સાહેબ અહીંયા આવે એટલે 4-5 ભૂરિયા એની યાર આવેલા. અમારા રાજકોટનો યાજ્ઞિક રોડ પોશ એરિયા છે, કરોડોના શોરૂમ છે. ભૂરિયા 4-5 નીકળ્યા, કરોડોના શોરૂમ જોતા જોતા એમાં 2 શોરૂમની વચ્ચે એક ભાંગી તૂટી દરજીની દુકાન જોઈ ગયો. એટલે ભૂરિયાને નવાઈ લાગી, ઊભો રહ્યો. એને જોયું કે દરજીની ભાંગી તૂટી દુકાનમાં ખૂણા ઉપર એક બિલાડી દૂધ પીતી હતી પિત્તળના વાટકામાં. પિત્તળનો વાટકો એટલે મોટો કાર્વિંગ વાળો એકદમ, ને ચોટલી ખીતો થઈ ભૂરિયાની. ઈ કે આ ઇન્ટરનેશનલ માર્કેટમાં જો આ વાટકો વેચ્યો હોય તો નાખી દે તો 10 લાખ રૂપિયા આવે, પણ દરજીને ખબર નથી. સાહેબ ગાડીઓ તૈયાર કર્યો એને, ગયો દરજી આગળ, નાઇસ કેટ, મને બિલાડી બહુ ગમે, યુ નો આઈ લવ બિલાડી, હું રમાડું. દરજી કે રમાડ ને હું નવરો છું, હું જોઉં. ઘોડામાં લીધી બિલાડી ભૂરિયાએ, આવો આવો વેરી નાઇસ કેટ, યુ નો મને બિલાડી બહુ ગમે, આઈ લવ બિલાડી, મને બહુ ગમે, તમારા વેચવી છે. બિલાડીઓ થોડી વેચવાની, નહીં યુ નો આ મને બહુ ગમી ગઈ છે, આઈ લવ કેટ, યુ નો મને બિલાડી વેચાતી આપી દે, 10,000 રૂપિયા આપી દો. ઓલો કે ભાઈ નથી વેચવાની, 20,000 રૂપિયા બોલે ને મારા સમજી મીઠો સમ દેવા. સાહેબ 20,000 રૂપિયા રોકડા દરજીએ લઈને મૂકી દીધા. પછી કે આગળ નીકળો બિલાડી લઈને 3 શોરૂમ થી પાછો આવ્યો. યુ નો આ બધા એનિમલ છે ને હેબિચ્યુટેડ હોય, એક જ વાટકામાં દૂધ પીતા હોય ને, પછી મારે ત્યાં લઈ જાવ ને મારા વાટકામાં દૂધ ના પીવે ને મરી જાય તો આ પિત્તળનો વાટકો છે ને 500 રૂપિયા બીજા આપી દો. બોલો કે ભાઈ વાટકો નથી વેચવાનો. ઓકે તમને આની સાથે મને એક કામ કરો, 1,000 રૂપિયામાં આપી દો મારા સમ. પાછું મંડો સમ દેવો. બોલો કે ભાઈ નથી વેચવાનો. અરે નહીં કે વાટકો આપી દો પછી યુ નો પછી આ બિલાડી પાછી મરી જાય, દૂધ મારે ત્યાં પીવે ના પીવે, આઈ લવ બિલાડી, યુ નો. બોલો કે રેવા દે, આ વાટકામાં હે રોટી 10 બિલાડી વેચો. તને એમ છે કે આ હું એમને બેઠો, આજુબાજુના 2 શોરૂમ છે ને મારા છે ને બિલાડીમાંથી લીધેલા છે. તું આગળ નીકળ એટલે બીજા બિલાડી મૂકવું હોય. આ તારી જેવા 8-10 બીજા હવાલા મને ખબર છે આ સીઝન છે તમારી. પણ ગુજરાતીની ઝપટે ન ચડાય સાહેબ. લંડનમાં હિથ્રો એરપોર્ટની બહાર પાલિશ કરવાનું મશીન છે, પણ કેવું મશીન, બૂટ અંદર નાખો એટલે ફટાફટ પાલિશ થઈ જાય, પાછું કાઢી લેવાનું, પછી બીજું નાખવાનું એટલે પાછું ફટાફટ પાલિશ થાય. પણ બીજો પગ છે ને એ મશીન પકડી રાખે, 5 પાઉન્ડ નાખો તો જ મૂકે. સાહેબ ગુજરાતી ઊભો જોવે, 5 મિનિટ થઈ પછી હળવે કરીને પગ નાખ્યો, ફટાફટ પાલિશ થઈ ગયું, પગ કાઢી લીધો, બીજો પગ બીજા મશીનમાં નાખ્યો, મફત પાલિશ કરાવી નીકળ્યો. પાછળ ભૂરિયાએ પગ નાખ્યો, પેલે જોડે ચાલી તો નાખ માથો ના ન્યા જઈને ગાળી આપેલા છે. પણ જે શાંતિથી મેં સાંભળ્યો માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ઘણા માસ્ક કટાવે તો પૂરા ચહેરા જોઈ શકાય એવું છે. હું તો તમને નહીં, હું એવી ક્રિટિકલ પોઝિશનમાંથી રાજકોટમાંથી એટલો બોલો, સોનમ કપૂરને અમારે ત્યાં સ્વાઇન ફ્લૂ થયો તોય હું નીકળ્યો છું. એટલે મારે ન રહેવું જોઈએ ત્યાં. હે સલમાન તો બિઝી હોય શૂટિંગમાં, આપણે તો એકાદ બે પ્રોગ્રામ જતા કરીએ, શું ફેર પડે? તોય આપણે મળવા માટે જ ખાસ આવ્યો છું. થેન્ક યુ વેરી મચ.
પ્રિયાશા. યા. તો બધા બે ચાર મિત્રોના આગ્રહના કારણે હું આજે કંઈક બોલવા માટે ઊભી છું. તો મારે સ્પીચમાં જે કંઈ બી મિસ્ટેક હોય તો એને અવગણવા માટે એક વિનંતી. એકચ્યુઅલી મને જે સબ્જેક્ટ આપવામાં આવ્યો છે એ છે સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા. સૌથી પહેલો ફાયદો તો એ છે કે આપણે સોશિયલ મીડિયાના કારણે આજે જુદા જુદા શહેરમાંથી એક છત નીચે ભેગા થયા છીએ.